જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગની અંદર. સૌપ્રથમ પહેલાં તો આજે છે હનુમાન દાદાની જયંતિ, એટલે કે હનુમાન જન્મ જયંતિ છે. એટલા માટે તમને બધાને હનુમાન જયંતિની ઢેર સારી શુભકામનાઓ. અને આજનો બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું હનુમાન દાદાના સાનિધ્યની અંદરથી, કારણ કે પુરખ્યા તમે દરરોજ અવારનવાર આવતા હોય, પણ આજે તો હનુમાન દાદાનો વાર છે, એટલા માટે શનિવાર છે ને પાછી હનુમાન જયંતિ છે, એટલા માટે ઘણો બધો આનંદ આવે છે. અને પાછળનો માહોલ કેવો છે, અને પછી હનુમાન દાદાના તમને હું દર્શન કરાવીશ. એની પહેલાં આજે હવન છે અહીંયા, અત્યારે બીડું અમે છે અહીંયા. અને ત્યારબાદ છે ને આ બધોય માહોલ છે પુરખ્યાનો. એવી સલાહ ગયો છે. અને આ મંદિર તમે જે જોઈ રહ્યા છો ને, એ મંદિર બનવાનું છે. આ મંદિરને છે ને રિનોવેશન કરવાનું છે. આ મંદિર બનાવવાનું છે, એટલા માટે અહીંયા ડેમા રૂપી બનાવવામાં આવ્યું છે. તેનો જે કાંઈ ડેમો છે એ બતાવવામાં આવ્યો છે. અત્યારે કાંઈ વાંધો નહીં. કેવલની કાકડીને જાહલની બધા આવ્યા છે. મહેશની કેમ ગયા તો કાંઈ વાંધો નહીં, બધા આવ્યા છે. પછી પાછા વળીશું. બાકી લોકો બધા બની રહેજો. ને મેળા જેવો માહોલ છે, તો મેળાનો કેવો માહોલ છે એ પણ તમને બતાવીશ. અમારી સાથે મેળામાં દક્ષાબેનની અમને લાવ્યા છે. કાં દક્ષાબેન? લે ચાલ, મજા આવી ગઈ મેળામાં? એટલે આ દીકડ લે મેળામાં જવું છે. એટલે હા આવી હમણાં રમકડા લેવા છે. કાંઈ વાંધો નહીં, ચલો કેમેરો આને હોપી દેવી ને ચાલો બેન ને આપણે તેડી લેવી. હાલો. અરે અરે હા હા, મને બધી ખબર પડે છે. તારે હું લેવું છે બટા? અલા ચાલો રમકડા લેવા બટા. હલો, કાંઈ વાંધો નહીં. રમકડા ને પકડા લેવાનું છે. કા રમકડા લેવા છે? હા પાડ તો લઈ લો. એને આવું છે. હાલો, કાંઈ વાંધો નહીં, તેડી લો પછી પાછા મેળા. તો ફાઇનલી અત્યારે અમે મેળામાં પહોંચી ગયા છીએ ને અવાજ તો ક્લિયર કાંઈ આવશે નહીં. તો અત્યારે મેળાનો માહોલ કેવો છે તમે જોઈ લો. બહુ ગળદી છે. તો આગળ જઈને તમને બતાવશું બધાને કેવી ગળદી છે એમ. સાચી વાત છે, બહુ ગળદી છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. એ ક્યાં હુઆ? લઈ જાઓ બેચારો ને, એવું ન કરાય. બધું લેવું છે ભારે કરી. જો મેળાનો માહોલ કેવો છે જરીક જોઈ લેજો. પુરખ્યાનો મેળો હો ભાઈ, કાંઈ ન ઘટે. નીલ ક્યાં બેઠો? હરકી ગાડી આગે કેમ એમ કરશો? હે હલો ઉતરો, હલો ઉતરો. કેમ પપ્પાની કરી લીધી? હે વિડીયો ઉતારું છું.
અમે આવ્યા હતા મેળામાં ને પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા છે બધા કા તાર આવું તાર માસીન કરે નથી આવું તાર માસીનું કે છો તો મેળો તો અમે એન્જોય કર્યો છે મેળામાં ઘણો બધો આનંદ આવ્યો ને જાલુબેને તો ઢીંગલો લીધો એની જેવડો હા ને ઘણું બધું લીધું છે અને થોડુંક મોડું થાય છે ને મહેશ મારી વાટે ઊભા છે હાલો રમકડા લેવા છે હાલો ઘડિયાળ લેવી છે તારે હાલો શું લેવું છે હવે આને કાંક ને કાંક લેવું હતું ઠેરાઈ ગયો શું લેવું છે ભાઈ એને દઈ દે ને વેફર હાલો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બન્યા રહે તો મેળામાંથી તો અત્યારે બહાર ગયા છીએ જે ખરીદી કરવાની હતી ઈ કરી લીધી છે અને અમે ડીંગો લીધો છે અહે લે હાલો આપણો ઢીંગો લઈ જઈશું બાદો જેનો હોય એનો અમારો છે અને હું તો પહેલી વાર સુરક્ષાના મેળામાં આવી હતી ને આ લોકો નાના નાના હતા ત્યારે આવતા સવારની વેન કરતી સુરક્ષા જાઉં મેળામાં હું ના પાડતો હતો પણ એમાં એવું હતું ના પાડવાનું કારણ હતું એને કંઈક થાય છે જો શું થાય છે લાગ્યો ને થાકી જાવ થાકી છે અને ઊંઘ ચડી છે એને એનું કારણ છે કે છે ને અમે રોંઢે જવાનું જ હતું પ્લાનિંગ કર્યો જ તો પણ કા મહેશને આવી ગયા હતા ને કે હા કહેતા હોમાઈ ગયું એવું બધું થઈ ગયું હશે હાલ મેળામાં ટાઢોપોર થઈ ગયો અને જેવો ટાઢોપોર છે ને એવા અમે ઘરે જ આવીશ કા ટાઢોપોર થઈ ગયો ને ઘરે જ આવીએ છીએ બીજા બધા માણસો મેળો કરવા આવે છે અમે ખરા તડકાના મેળામાં ગયા અને ઝાલુબેન ને શું લેવું છે ખબર છે ઢીંગો રહી પાડે કે ઘરે જઈને તારી ઢીંગલી છે ઢીંગલા એ કેટલા ઢગલા જોડે ભેગા થયા ને બધા મારી ઘરે રહી ઉડી જાય હોય ને હાથમાં છે આમ જો પવન આવે છે ને બધું ભેગું થાય છે કાંઈ વાંધો નહીં પરીક્ષાનો મેળો તમને બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે અમે જઈએ છીએ આ લોકો 4 વ્હીલમાં આવ્યા છે અમે 2 વ્હીલ લઈને આવ્યા છીએ ચાલુ બેન આવ્યા ને એટલે આવડા લોકો મેળ પડી ગયો તું કે લઈને ન આવે હા હો એ વાત સાચી કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અને કોમેન્ટમાં જય પરીક્ષા દાદા લખવાનું ભૂલતા નહીં